કેમ છે મિત્રો? આજે હું તમારી સમક્ષ 2 મહત્વની વિગત લઈને આવ્યો છું. પ્રથમ કે તમારે જો તમારી ટોટલ ટેક્સેબલ ઇન્કમ 50 લાખ ઉપર હોય, તો તમારે એસેટ લાયબિલિટીનું ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે તે લિમિટ એક્સટેન્ડ થઈને 1 કરોડ થઈ ગઈ છે. એટલે કે તમારે 1 કરોડ ઉપરની ટેક્સેબલ ઇન્કમ હોય તો તમારે એસેટ લાયબિલિટીનું ફોર્મ એટલે એની વિગત ફરજિયાત રિટર્નમાં દેખાડવી પડશે. તે લિમિટ એક્સટેન્ડ થઈ ગઈ છે. અને બીજી વસ્તુ, તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો છો ત્યારે તમારો જીએસટી નંબર જો તમારી પાસે છે, તો આ વસ્તુ લાગુ પડે છે. તમારી પાસે જીએસટી નંબર છે તો ફરજિયાત તમારે તમારો જીએસટી નંબર અને તેનું ટર્નઓવર ફરજિયાત તમારા રિટર્નમાં દેખાડવાનું રહેશે. પહેલા એવું હતું કે મેન્ડેટરી નહોતું, પરંતુ હવેથી એટલે એસેસમેન્ટ 25/26 થી તે ફરજિયાત થઈ ગયું છે. તો ખાસ જો તમે ફાઇલ કરતા હો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને કોઈ કન્સલ્ટન્ટ થ્રુ ફાઇલ કરાવતા હોય તો તમારે તેને આ ડેટા પ્રોવાઈડ કરવું. સર્વિસ લેવા માંગો છો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને તમને ત્યાંથી ટોટલી ડિટેલ મળી જશે. આવા નવા જાણકારીભરી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.